हेलो फ्रेंड्स, केम छो? तो वળી पाछा चैप्टर नंबर 1 ની અંદર આગળ વધીએ। છેલ્લે આપણે ચર્ચા કરેલી હતી વિદ્યુત ફ્લક્સ, ગાઉસનો નિયમ અને ગાઉસના નિયમના ઉપયોગોમાં એક ઉપયોગની આપણે ચર્ચા કરેલી હતી કે અનંત લંબાઈના સુરેખીય વિદ્યુતભાર વિતરણ હોય આપણી પાસે તો એને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર। આજે અમુક એના એક્ઝામ્પલ્સની ચર્ચાઓ કરવી છે વિદ્યુત ફ્લક્સથી લઈને ગાઉસના નિયમ સુધીના, એટલે કે ટૂંકમાં એ સમગ્ર ટોપિકના। તો વન બાય વન એક્ઝામ્પલની ચર્ચાઓ કરીએ, પણ એ પહેલાં આપણને ખ્યાલ હોવા જોઈએ અમુક સમીકરણો જે આપણે અહીંયા હું લખી રહ્યો છું। ધારી લો કે આપણી પાસે ફ્લક્સ જોઈએ છે કોઈ પણ, તો ફ્લક્સનું સમીકરણ શું છે આપણી પાસે? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ એક ઇક્વેશન છે આપણી પાસે આ ફ્લક્સ મેળવવા માટેનું। ત્યાર પછી તો કે ગાઉસનો નિયમ આપણને શું કહે છે? તો કે ગાઉસનો નિયમ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0 શું કહે છે? સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0। તો આ બે સમીકરણને રિલેટેડ આજે એક્ઝામ્પલની ચર્ચાઓ છે આપણે કરવી છે। ઓકે, વન બાય વન ધ્યાન આપીએ તો સૌપ્રથમ સ્વાધ્યાયની અંદર 1.15 નંબરનો એક્ઝામ્પલ છે, બોર્ડ ઉપર એની રકમ જોઈએ તો તમને શું કીધેલું છે મિત્રો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻³ ઘાત આઈ કેરેટ ન્યૂટન પર કુલમ્બનો વિચાર કરો। એમાં તમને બે વસ્તુ પૂછેલી છે કે વાયઝેડ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તમને સ્વાધ્યાયની અંદર 1.15 નંબર વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે। કેટલું આપેલું છે મિત્રો? તો કે 3 ગુણ્યા 10⁻³ ઘાત આઈ કેરેટ ન્યૂટન પર કુલમ્બ તમને આપેલું છે। વાયઝેડ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ક્ષેત્રફળ મિત્રો, ક્ષેત્રફળ તમને આપેલું છે 10 સેન્ટીમીટર, એટલે કે ટૂંકમાં બાજુ આપેલી છે 10 સેન્ટીમીટર, તો 10 ગુણ્યા 10⁻² ઘાત આ મીટર થાય બાજુ। હવે ક્ષેત્રફળ કીધેલું છે એટલે એનો શું થશે? વર્ગ થશે, મીટર સ્ક્વેર, એટલે કે 100 ગુણ્યા 10⁻⁴ ઘાત મીટર સ્ક્વેર, એટલે કે 10⁻² ઘાત મીટર સ્ક્વેર છે એ ક્ષેત્રફળ થશે। ખબર પડી? હવે તમને પૂછેલું છે ફ્લક્સ કેટલું હશે? મિત્રો તમને કીધેલું છે શું? જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે, ઓકે, તો તમને એવું કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્રો એક્સ અક્ષની દિશામાં છે, વાયઝેડ સમતલ જે છે આવડું આ સમતલ, એ સમતલને સમાંતર જે સમતલ હોય એ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ તમને માગેલું છે। તો અહીંયા કોઈ પણ સમતલ રાખીએ મિત્રો તો એ સમતલનો ક્ષેત્રફળ સદિશ મારે ડ્રો કરવું હોય તો એ સમતલનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર તરફ થશે। હવે સમતલ છે મિત્રો 2D ડાયમેન્શનની અંદર, તમે ક્ષેત્રફળ સદિશ આ ડાયરેક્શનમાં પણ ડ્રો કરી શકો છો અને આ ડાયરેક્શનમાં પણ ડ્રો કરી શકો છો, પણ આપણે શું કીધેલું છે? જે ડાયરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય એ ડાયરેક્શનમાં તમારે ક્ષેત્રફળ સદિશ છે એ ડ્રો કરવાનો છે। તો એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, સમતલ આ ડાયરેક્શનમાં છે, તો સમતલનો ક્ષેત્રફળ સદિશ પણ ડ્રો કરવો હોય તો એ પણ ક્યાં થશે? સેમ ડાયરેક્શનમાં થશે, એક્સ અક્ષની દિશામાં જ થશે। ઓકે, તો તમારી પાસે માગેલું છે તો કે હવે એ વસ્તુમાં તમને કીધેલું છે કે વાયઝેડ સમતલને સમાંતર બાજુ માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ અથવા તો ક્ષેત્રફળ સદિશ એસ અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થશે? 0 ડિગ્રી થશે, કારણ કે બંને એક જ ડાયરેક્શનમાં આવે છે। તેથી ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એસ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ cos 0 થશે, cos થીટા। વિદ્યુત ક્ષેત્રની કિંમત તમને આપેલી છે મિત્રો 3 ગુણ્યા 10⁻³ ઘાત ગુણ્યા એસ કેટલો આપેલો છે? 10⁻² ઘાત cos થીટા, cos 0 ની વેલ્યુ થશે 1। તો તમારી પાસે ફ્લક્સ મળે છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 10⁻⁴ ઘાત વધશે એટલે કે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ। ખબર પડી? ફ્લક્સ ફાઈ બરાબર કેટલું થશે? 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ
કુલમ તમારી પાસે થશે। તો આ પહેલી વસ્તુ તમને જે માગેલી છે એ। સેકન્ડ વસ્તુ ઉપર તમને જે કીધેલું છે એની ઉપર ધ્યાન આપીએ કે જો આ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે। જો મિત્રો આ x અક્ષ હતું, સમતલ આ રીતનું હતું, હવે શું કીધેલું છે x અક્ષ સાથે આ ચોરસના સમતલનો લંબ એટલે કે ચોરસના સમતલનો લંબ જે છે એ કેટલાનો ખૂણો બનાવે છે 60 નો। એટલે કે કહેવાનો મતલબ આ સમતલ છે, સમતલનો ક્ષેત્રફળ સદિશ આ છે એટલે કે લંબ, હવે કેટલાનો x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે 60 નો, એટલે કે આ એંગલ ધીરે ધીરે વધતો જાય છે। એટલે કે x અક્ષ આપણે ડ્રો કરીએ, આ x અક્ષ છે બરાબર છે, અહીંયા કોઈ સમતલ રહેલું છે, એ સમતલનો ક્ષેત્રફળ સદિશ આ ડાયરેક્શનમાં છે, પણ હવે એ ડાયરેક્શન ચેન્જ કરીને કેટલી કહે છે તો કે હવે એ ડાયરેક્શન ચેન્જ કરીને એ 60 નો એંગલ બનાવે છે। કેટલાનો એંગલ બનાવે છે 60 નો એંગલ બનાવે છે અહીંયા। તો વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં હતું, ક્ષેત્રફળ સદિશ આ ડાયરેક્શનમાં છે, બંને વચ્ચેનો એંગલ કેટલો થશે 60 ડિગ્રી। તો કે અહીં બી ની અંદર આપણે વાત કરીએ તો કે અહીં વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી થાય છે મિત્રો। તો આના પરથી આપણે એવું કહી શકીએ કે તેથી ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ E ડોટ સદિશ S, તો આના પરથી ES cos 60 કહી શકીએ આપણે। વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે 3 ગુણ્યા 10⁻³ ક્ષેત્રફળ સદિશ 10⁻² અને cos 60 ની વેલ્યુ કેટલી થાય મિત્રો 1/2 થશે। તો આના પરથી ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું મળશે આ 30 ડિવાઈડ બાય 2 એટલે કેટલા થશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ। કેટલું મળશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ। તો સિમ્પલ સમીકરણની મદદથી આપણે E ડોટ ડેલ્ટા S સમીકરણની મદદથી છે એક્ઝામ્પલ નંબર 1.15 છે કેલ્ક્યુલેશન કર્યો। માત્ર 2 સમીકરણ યુઝ કરવાના છે અને કેલ્ક્યુલેશન કરવાની છે મિત્રો। ખાસ સમજવાનું છે અહીંયા E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો લેવાનો છે અને ડેલ્ટા S હંમેશા સમતલને લંબ દિશામાં તમારે લેવાનો થશે। ખબર પડી? તો પોઝ કરીને ગણતરી કરી લેજો। આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1.16। એક્ઝામ્પલ નંબર 1.16 રકમ ધ્યાન આપીએ આપણે બોર્ડ ઉપર એની। તો એમાં તમને શું કીધેલું છે મિત્રો, એમાં તમને એવું કીધેલું છે કે 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન તમને આપેલો છે અને એ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ તમને માગેલું છે। જોઈએ વ્યવસ્થિત રકમ। તમને શું કીધેલું છે કે એક 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલો હોય તેમાંથી 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે। મિત્રો થિયોરેટિકલ ક્વેશ્ચન છે। તમને આગળ શું કીધેલું હતું x અક્ષ y અક્ષ અને z અક્ષ વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે આ ડાયરેક્શનમાં છે। કેટલું છે 3 ગુણ્યા 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમ। હવે તમને એવું કીધેલું છે કે એક ઘન મૂકેલો છે। શું મૂકેલો છે એક ઘન મૂકેલો છે કે જેની બાજુઓ જે છે એ યામ સમતલોને સમાંતર હોય। એક ચોરસ ઘન મૂકી દો અહીંયા કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર હોય તો આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ તમને માગેલું છે। હવે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, જો આ રીતનું તમને કીધેલું છે x અક્ષ y અક્ષ અને z અક્ષ આપણે ડ્રો કરીએ, x અક્ષ y અક્ષ અને z અક્ષ, તમને એક સમતલ અહીંયા આપેલું છે એટલે કે ટૂંકમાં ઘન એક આપેલો છે, આ રીતનો એક ઘન તમને આપેલો છે। વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે તો કે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે। તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય ત્યારે તમને એવું પૂછેલું છે કે આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે મિત્રો 0। ખ્યાલ આવે છે? આપણે અગાઉ વાત કરી હતી થિયરોટિકલ જ્યારે ચર્ચા કરી ત્યારે કે જ્યારે બંધ વક્ર હોય, બંધ સપાટી હોય ત્યારે બંધ સપાટીમાં દાખલ થતું ફ્લક્સ અને બહાર નીકળતું ફ્લક્સ એટલે કે દાખલ થતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ અને બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ કેવું છે સમાન છે, પણ વેલ્યુ કેવી આવે છે વિરુદ્ધ આવે છે। કહેવાનો મતલબ છે કે આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થશે 0, કારણ કે દાખલ થતું ફ્લક્સ જે છે એ જ બહાર નીકળતું ફ્લક્સ છે, તો પરિણામી ફ્લક્સ કેવું થશે 0 થશે મિત્રો।
કેવું થશે? પરિણામી ફ્લક્સ શૂન્ય થશે. તો આ એક આઈડિયા તમારે ધ્યાન રાખવાનો છે એક્ઝામ્પલ નંબર 1.16 ની અંદર. ઓકે, આગળ વાત કરીએ ઉદાહરણ સ્વાધ્યાયની અંદર 1.17. જોઈએ બોર્ડ ઉપર એની રકમ. તમને એવું કીધેલું છે કે એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ છે. તમને શું કીધેલું છે? 1.17 ની અંદર કુલ ફ્લક્સ આપી દીધેલું છે કે ફ્લક્સ તમને આપેલું છે 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ. ઓકે, તમને પૂછેલું છે એ વસ્તુની અંદર કે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર છે એ કેટલો હશે. બોક્સની અંદરનો વિદ્યુત ભાર તમને પૂછેલો છે મિત્રો, એટલે કે Q તમારી પાસે માંગેલો છે. તો અહીંયા જરૂરિયાત પડશે એપ્સાઇલોન 0 ની, કારણ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડશે મિત્રો. ફ્લક્સ phi = સિગ્મા Q ના છેદમાં એપ્સાઇલોન 0. તો એપ્સાઇલોન 0 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 8.85 × 10⁻12 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર આપણે કહી શકીએ છીએ. ખબર પડી? તો 8.85 × 10⁻12. ઓકે, સોરી, એકમમાં ચેન્જીસ છે. કુલંબ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અહીંયા આવશે આપણી પાસે. તો અહીંયા Q માંગેલું છે આપણી પાસે શરૂઆતમાં. તો એ વસ્તુ છે એમાં આપણે કહી શકીએ કે ગાઉસના નિયમ પરથી ફ્લક્સ phi = Q ના છેદમાં એપ્સાઇલોન 0. તો આપણે Q જોઈએ છે તો Q = શું આવશે? 5 × એપ્સાઇલોન 0. તેથી Q = 5 કેટલા આપેલા છે? તો કે 8 × એપ્સાઇલોન 0 કેટલા આપેલા છે? 8.85 × 10⁻12 તમારી પાસે થશે. ખબર પડી? સોરી, 5 તમને આપેલા છે × 10⁻3. તો મિત્રો તમારી કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશનની અંતે તમારી પાસે આન્સર આવશે 0.07 × 10⁻6 કુલમ. ફાઇનલ આન્સર તમારો Q = 0.07 માઇક્રો કુલમ આવશે. કેટલો આવશે? 0.07 માઇક્રો કુલમ છે એ તમારો આન્સર થશે. તો એક નાના અમથા સમીકરણ પરથી આપણે પહેલી ચર્ચા કરી કે તમને જે સપાટી આપેલી છે સપાટીમાં ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? 0.07 માઇક્રો કુલમ છે એ થશે. આગળ તમને એવું કીધેલું છે બી ની અંદર કે જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત, બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ જો શૂન્ય હોત તો શું તમે એવા નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? હવે મિત્રો એક એવું તો હિતાવહ નથી ને કે જ્યારે કોઈ બંધ સપાટીમાંથી અથવા તેનું સપાટીમાંથી બહાર નીકળતું કુલ ફ્લક્સ 0 હોય તો એની અંદર કોઈ વિદ્યુતભાર છે જ નહીં. વિદ્યુતભાર હોઈ શકે છે પણ એનો પરિણામી વિદ્યુતભાર કેવો હોય છે? શૂન્ય થાય છે. ધારો કે કોઈ બંધ સપાટી હોય તો એમાં -10 ને +10 વિદ્યુતભાર હોઈ શકે છે. ખબર પડી? પણ એનો પરિણામી વિદ્યુતભાર કેવો થશે? 0. એટલા માટે એનું કુલ ફ્લક્સ કેવું થાય છે? શૂન્ય થાય છે. તો બીજો ક્વેશ્ચન છે થિયોરેટિકલ ક્વેશ્ચન હતો. ખબર પડી? બીજો ક્વેશ્ચન છે કેવો હતો? થિયોરેટિકલ. એમાં તમારે યાદ રાખવાનું છે, આપણે ગાઉસના નિયમમાં પણ ભણેલા હતા મિત્રો, કે જ્યારે કોઈ બંધ સપાટીમાંથી બહાર નીકળતું કુલ ફ્લક્સ શૂન્ય હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે સપાટી વડે ઘેરાયેલો પરિણામી વિદ્યુતભાર, પરિણામી મિત્રો વિદ્યુતભાર તો હોય જ છે પણ પરિણામી વિદ્યુતભાર કેવો હશે? શૂન્ય હોવાનો છે. ખબર પડી? ઓકે, તો એક્ઝામ્પલ નંબર 1.17 નંબર. હવે આ જ મેથડ મુજબના મિત્રો એક્ઝામ્પલ નંબર 1.18, 1.19 અને 1.20 આ 3 એક્ઝામ્પલ છે સ્વાધ્યાયના. એ તમારા હોમવર્કની અંદર છે એ જાતે ગણવાતાના. જાતે ગણતરી કરીને જાતે સોલ્વ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો પછી એને ડિફિકલ્ટીમાં સાઈડમાં રાખવાના છે, જે હું તમને નેક્સ્ટ પછી શીખવી આપીશ. ખબર પડી? ઓકે, હવે થોડાક હાઈ લેવલ ઉપર જઈએ.
ઉદાહરણની અંદર મેથડ આ જ છે, પણ થોડુંક લાંબુ આપણે વિચારવાનું છે. સમીકરણો આ જ ઉપયોગમાં લેવાના છે. બે સમીકરણો આપણી પાસે છે, બે જ સમીકરણો આપણે ઉપયોગમાં લેવાના છે. ખબર પડે છે? તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોવો છે ઉદાહરણની અંદર 1.11. એટલામાં એક્ઝામ્પલ જોઈએ છે એક્ઝામ્પલ નંબર 1.11. જો બોર્ડ ઉપર એની રકમ તમને આપેલી છે, રકમ સમજવાની ટ્રાય કરીએ આપણે. તો એક સમઘન તમને આપેલો છે. શું કીધું છે રકમની અંદર? જુઓ કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેક્સ ટુ 1/2, Ey એટલે કે y દિશાનો ઘટક ઇક્વલ ટુ z દિશાનો ઘટક ઇક્વલ ટુ કેવો છે? 0 છે. તમને વિદ્યુત ક્ષેત્ર મિત્રો આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર 1.11 નંબરની અંદર વિદ્યુત ક્ષેત્રનો x ઘટક તમને આપેલો છે આલ્ફા એક્સ રેસ ટુ 1/2. y ઘટક તમને આપેલો છે મિત્રો અને z ઘટક તમને આપેલો છે 0. ઓકે, તો આલ્ફાની કિંમત તમને આપેલી છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 શું આવશે? ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર રેસ ટુ 1/2 તમને આપેલું છે. કોન્સ્ટન્ટની વેલ્યુ તમને આપી દીધેલી છે. અને આગળ તમને પૂછેલું છે કે એ ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. બે વસ્તુ તમને માગેલી છે, ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ અને ઘનની અંદરના કુલ વિદ્યુત ભારની ગણતરી કરવાની છે. અને તમને સમઘનની બાજુનું માપ આપેલું છે 0.1 મીટર. કેટલું આપેલું છે? 0.1 મીટર તમને આપેલું છે. આકૃતિ દોરીને સમજવાની કોશિશ કરીએ મિત્રો તો તમને કંઈક આ રીતની આકૃતિઓ આપેલી છે. આપણે લઈએ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હવે તો કે તમને અહીંયા એક સમતલ આપેલું છે, એટલે કે સમઘન આપેલો છે. સમઘન ડ્રો કરવાની ટ્રાય કરીએ આપણે. આ રીતનું એક તમને સમઘન આપેલો છે. સમઘનની દરેક બાજુનું માપ તમને આપેલું છે a. શું આપેલું છે? દરેક બાજુનું માપ તમને આપેલું છે a. અહીંયા આપણે લખીએ તો કે a b c d e f g h બાજુના નામ આપી દીધા આપણે. ત્યાર પછી તો કે તમને સમઘનની બાજુની લંબાઈ a આપેલી છે. આ જે સપાટી છે કેન્દ્રથી એટલે કે ઉગમ બિંદુથી આ જે સમતલ છે સમતલનું અંતર પણ તમને કેટલું છે? તો કે એ આપણે કહી શકીએ. જો આ સમતલ છે એ કેન્દ્રથી એટલે કે ઉગમ બિંદુથી એ જેટલા અંતરે હોય તો આ સમતલ કેટલા અંતરે હશે? 2a અંતરે હશે. એટલે કે આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ આપણે કહી શકીએ છીએ. તો આ બાજુ જે છે અને તમને કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? x ડાયરેક્શનની અંદર છે. વિદ્યુત ક્ષેત્ર છે એ x ડાયરેક્શનની અંદર, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. ખબર પડી? તો આ વિદ્યુત ક્ષેત્ર તમને મળી ગયું. હવે તમને કીધેલું છે કે આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવું. આગળ વાત કરીએ. સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવું છે. વિદ્યુત ક્ષેત્ર x ડાયરેક્શનમાં છે મિત્રો. તો પહેલી વસ્તુ આપણને કઈ આઈડિયા આવે? ફ્લક્સ મેળવવું છે. તો ફ્લક્સ માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો એંગલ કાં તો 0 હોવો જોઈએ કાં તો 180 હોવો જોઈએ. જો E સિવાયનો કોઈ હશે એટલે કે π/2 90 ડિગ્રી કે 270 ડિગ્રી હશે તો આપણી પાસે જે ફ્લક્સનું ઇક્વેશન છે phi = E ડોટ ડેલ્ટા S. એ સમીકરણ મુજબ ફ્લક્સ કેવું બને? શૂન્ય બને છે. અને તમે આ સમઘનની વ્યવસ્થિત ચર્ચા કરો તો તમે જોઈ શકો છો મિત્રો, તમને હું બે સમતલ આપું છું. કેટલા? બે સમતલ a b f e. પહેલી વસ્તુ જો આપણે મેળવવા જઈએ તો કે નંબર a ઉપર આપણે લખીએ કે અહીં સમતલ કયું? તો કે ABFE અને DCGH માટે DCGH સિવાય બધા સમતલ માટે
બધા સમતલ માટે તમે જોઈ શકો છો, બધા જ સમતલ માટે તમે આ ઉપરનું સમતલ વિચાર કરો તો ઉપરનું સમતલ આ રીતના હોવાનું છે. એનો ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો ક્યાં આવશે? લંબ રૂપે બહાર તરફ, એટલે કે ઉપર તરફ આવશે. વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? એક્સ અક્ષની ડાયરેક્શનમાં છે. બંને વચ્ચેનો એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ક્ષેત્રફળ સદિશ છે. નીચેની સપાટી લ્યો તો નીચેની સપાટી માટે પણ તમે જોઈ શકો છો મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે ક્યાં આવે? નીચે તરફ આવે. ખબર પડી? આ બહારનું સમતલ લઈ લો તો બહારના સમતલનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર તરફ આવશે. વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે તો આ રીતનું થયું. આ વિદ્યુત ક્ષેત્ર છે, આ સમતલને લંબ ક્ષેત્રફળ સદિશ છે. કહેવાનો મતલબ આ બે બાજુઓ સિવાય, બે સમતલો સિવાય બધા જ સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા S એટલે કે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થશે? થીટા બરાબર ±π/2 થશે. કોઈ સમતલ માટે +π/2 થશે, કોઈ સમતલ માટે -π/2 થશે. તો ખૂણો ±π/2 હોવાથી બધી જ બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ કેવું મળશે? શૂન્ય મળશે. ખબર પડી? π/2 હોવાથી અહીંયા લખીએ, તેથી તે બધી જ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેવું બનશે? શૂન્ય બને. તો આ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવું હોય તો આપણને બે જ બાજુઓ મળશે. આ બે જ બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ મળશે. તો આ બાજુ જે છે એ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ છે એનું હું કહી દઉં છું 5R, રાઈટ હેન્ડ સાઈડ બાજુ. અને આ બાજુમાંથી જે પસાર થતું ફ્લક્સ છે એ ફ્લક્સને હું કહી દઉં છું કયું? તો કે 5L. શું કહું છું? 5L કહું છું. તો હવે આપણે લખીએ જમણી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. જમણી બાજુના સમતલ કયું સમતલ છે? DCGH માંથી પસાર થતું ફ્લક્સ. તો એ ફ્લક્સ આપણે જોઈતું હોય મિત્રો તો જો આપણી પાસે ઇક્વેશન છે 5R = E.ΔS. આનો ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય મિત્રો તો એનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર તરફ આવશે, ડેલ્ટા S. હલો, ખબર પડે છે? ઓકે, તો ગણતરી કરીએ. અહીંયા શું આવશે? E.ΔS cos 0. કારણ કે બંને એક જ ડાયરેક્શનમાં છે તો અહીંયા થીટા બરાબર કેવો થાય? થીટા બરાબર 0 થશે તમારે. તો આના પરથી વિદ્યુત ક્ષેત્ર E કેટલું આપેલું છે? આલ્ફા x રેઝ ટુ 1/2 ડેલ્ટા S. આ સપાટીનો ક્ષેત્રફળ કેટલું થાય? બાજુની લંબાઈ a છે તો ક્ષેત્રફળ થશે a². cos થીટાની વેલ્યુ કેવી થશે? 1 થશે. હવે તો કે આ સપાટી માટે x બરાબર કેટલા છે? 2a. x બરાબર કેટલા છે? 2a. આ સમતલ માટે બરાબર છે. તો અહીંયા હું મૂકીશ આલ્ફા x ની જગ્યાએ 2a રેઝ ટુ 1/2 × a². પરિણામ સ્વરૂપ શું થશે? આ સ્ક્વેર રૂટમાંથી નીકળશે એટલે અહીંયા શું થશે? √2 આલ્ફા a ની 1/2 ઘાત અને a ની 2 ઘાત, a ની અડધી ઘાત અને a ની 2 ઘાત, એટલે પરિણામ સ્વરૂપ a ની કેટલી ઘાત થાય? 5/2 ઘાત થશે. તો આ કઈ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું મિત્રો? જમણી બાજુની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળે છે 5R. ખબર પડી? હવે એ જ રીતે ડાબી બાજુની તો કે હવે સમતલ ABFE માંથી પસાર થતું ફ્લક્સ મેળવીએ. સમતલ ABFE માંથી પસાર થતું ફ્લક્સ મેળવીએ તો એ ફ્લક્સ કેટલું થશે? તેથી 5L = E.ΔS.
અહીંયા કિંમત મૂકીએ E ડેલ્ટા S cos. હવે મિત્રો થીટા મૂકવો છે આપણે. આ સમતલનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર તરફ થશે આ ડાયરેક્શનમાં, કારણ કે આ તો બંધ સમતલ થઈ ગયું, બંધ ઘન થઈ ગયો, બંધ પૃષ્ઠ થઈ ગયું. તો આનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર તરફ આવે. તો આનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે ક્યાં આવશે? આ ડાયરેક્શનમાં આવશે, ડેલ્ટા S. ચલો બંને વચ્ચેનો એંગલ કેટલો થાય? તો કે 180 થશે. હલો, બંને વચ્ચેનો એંગલ થશે થીટા બરાબર 180. તો અહીંયા આવશે 180 ડિગ્રી. તેથી 5L ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ આલ્ફા ઇન્ટુ x રેસ ટુ 1/2. પણ આ સમતલ માટે મિત્રો x કેટલો થાય? એ થશે ને. આ સમતલ માટે x કેટલો થાય? એ જેટલો થશે. તો અહીંયા x ની જગ્યાએ a રેસ ટુ 1/2 ડેલ્ટા S. ઈ સમતલનું ક્ષેત્રફળ કેટલું થશે? a સ્ક્વેર. અને cos 180 ની વેલ્યુ આવશે -1. પરિણામ સ્વરૂપ 5L ઇઝ ઇક્વલ ટુ શું આવે? આલ્ફા a રેસ ટુ 5/2. તો આ તમને બીજું ડાબી બાજુની સપાટીનું કુલ ફ્લક્સ મળ્યું. હલો, ડાબી બાજુની સપાટીનું કુલ ફ્લક્સ તમને મળ્યું. તો આ બે સપાટીમાંથી પસાર થતા ફ્લક્સ આપણને મળી ગયા છે. બાકીની બધી જ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેવું છે? શૂન્ય છે. તેથી કુલ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ 5R પ્લસ 5L ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? √2 આલ્ફા a રેસ ટુ 5/2. અહીંયા માઇનસ આવશે, સોરી, માઇનસ 5L કેટલું છે? આલ્ફા a રેસ ટુ 5/2 તમારી પાસે આવશે. તેથી ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સામાન્ય શું નીકળશે? આલ્ફા a રેસ ટુ 5/2 કૌંસમાં √2 - 1 થશે. તેથી ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો કિંમત મૂકીએ આપણે. તો આલ્ફાની કિંમત કેટલી આપેલી છે? 800. તો અહીંયા આવશે 800 ગુણ્યા a ની વેલ્યુ આપણને આપેલી છે 0.1 રેસ ટુ 5/2. √2 ની વેલ્યુ આવશે 1.4142 - 1 થશે. જો મિત્રો હવે આ બધાની આપણે કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશનમાં તમારે 0.1 છે અને તમારે 5 ઘાત કરવાના છે, ત્યાર પછી એનું સ્ક્વેર રૂટ લેવાનું છે. આ બધાની તમે કેલ્ક્યુલેશન કરો તો ફાઇનલ આન્સર છે તમારી પાસે જે આવશે, એ ફાઇનલ આન્સર તમારી પાસે જે બને છે એ આન્સર કેવો બનશે? તેથી ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ 1.0478 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ બનશે. હવે ગણતરી કરવાની મારે અહીંયા જરૂરિયાત રહેતી નથી મિત્રો. આ ગણતરી તમે જાતે કરી શકો છો. ફાઇનલ આન્સર તમારો કેટલો આવશે? 5 ઇઝ ઇક્વલ ટુ 1.0478 ઇન્ટુ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ તમારો પહેલો આન્સર કયો? તમને જે કીધેલું છે તે કે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે તે. હવે સેકન્ડ આન્સરની અંદર તમને પૂછેલું છે, સેકન્ડ આન્સરમાં બી ની અંદર તમને એવું કીધેલું છે મિત્રો કે ઘનના અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર છે તે. તો ગાઉસના સમીકરણ પરથી આપણી પાસે સમીકરણ કયું છે? 5 ઇઝ ઇક્વલ ટુ Q/ε0. તો આના પરથી Q ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ ε0 કહી શકાય. તેથી Q ઇઝ ઇક્વલ ટુ 5 ની જગ્યાએ મૂકી શકું 1.05 ઇન્ટુ ε0 8.85 ઇન્ટુ 10⁻⁻12 થશે મિત્રો. ખબર પડી? તો હવે તમે આની કેલ્ક્યુલેશન કરો તો તમને તમારો ફાઇનલ આન્સર જે મળે છે એ કેટલો મળશે? તો કે Q ઇઝ ઇક્વલ ટુ 9.27 ગુણ્યા 10⁻12 ઘાત કુલંબ છે એ તમારો આન્સર થશે. કેટલો થશે? 9.27 ગુણ્યા 10⁻12 ઘાત કુલંબ. ખબર પડી? ઓકે. મેઇન બે સમીકરણ મુજબ તમારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરવાનો છે. એક ફ્લક્સ માટે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા S, અને સેકન્ડ જે છે તે વિદ્યુતભાર માટે ગાઉસના સમીકરણ પરથી તમે કહી શકો કે 5 ઇઝ ઇક્વલ ટુ Q/ε0. ε0 ની વેલ્યુ આપણે જાણીએ છીએ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ. ખબર પડી? તો આ 3 માર્કનો એક્ઝામ્પલ છે તમારી સમક્ષ કમ્પ્લીટ થયો. ઉદાહરણ નંબર 1.11. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે
થીટા જ્યારે 0 અને 180 હશે ત્યારે તમને ફ્લક્સ મળશે, જ્યારે 90 અને 270 હશે ત્યારે ફ્લક્સ કેવું થશે? શૂન્ય થવાનું છે. આ એક કન્ડિશન છે, તમારે યાદ રાખવાની છે, એટલે કે ટૂંકમાં સમજવાની છે. ખબર પડી? તો 3 માર્કનું એક્ઝામ્પલ પોઝ કરીને તમે લખી નાખજો, એટલે કે રાઇટ ડાઉન કરી નાખજો. અને હવે છેલ્લા એક્ઝામ્પલની એક ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 1.12 ની જો આપણે વાત કરીએ, પહેલા વ્યવસ્થિત આનું ગણતરી કરી લેવી. એક્ઝામ્પલ નંબર 1.12, ઉદાહરણ નંબર 1.12 માં પણ કંઈક આવું જ આપેલું છે મિત્રો. તમને ફ્લક્સ માગેલું છે અને વિદ્યુતભાર માગેલો છે. ફ્લક્સ અને વિદ્યુતભાર બે વસ્તુ તમારી પાસે માગેલી છે. તમે જોઈ શકો છો તમારી સમક્ષ રકમ તમને આપી દીધેલી છે. રકમમાં ધ્યાન આપો તો તમને એવું કંઈક કીધેલું છે કે એક વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે અને એક વિદ્યુત ક્ષેત્ર છે એ ઋણ x દિશામાં છે. એટલે બંને દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મિત્રો આપેલા છે. x દિશામાં પણ આપેલું છે અને ઋણ x દિશામાં પણ તમને આપેલું છે. 1.12 નંબરની જો આપણે વાત કરીએ તો રકમની અંદર જો વાત કરીએ તો રકમમાં ધ્યાન આપો તો તમને શું કીધેલું છે કે એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. તો x ગ્રેટર ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? 200 I કેરેટ ન્યૂટન પર કુલમ. આપણા માટે કામનું x ગ્રેટર ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E = 200 I કેરેટ ન્યૂટન પર કુલમ. અને સાથે સાથે x લેસ ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? E = -200 I કેરેટ ન્યૂટન પર કુલમ તમને આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે. તમને ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા r = 5 સેન્ટીમીટર, 5 × 10⁻² મીટર. આની જરૂરિયાત પડશે મિત્રો. અને સાથે જેથી એક સપાટી x = +10 સેન્ટીમીટર અને બીજી સપાટી x = -10 સેન્ટીમીટર આગળ છે. તમને હવે આકૃતિ આપણે ડ્રો કરીએ. આકૃતિ તમને જે આપેલી છે એ આકૃતિની રજૂઆત કઈ રીતની થશે? આ રીતની કંઈક આકૃતિ આપેલી છે. અક્ષ જે છે એ x અક્ષ આપેલી છે. આ છે એનું ઉગમ બિંદુ છે. y અક્ષ લઈ લઈએ મિત્રો. અહીંયા આ ઋણ x અક્ષ છે. હવે તમને કીધેલું છે કે એક બાજુ છે એ +10 એટલે કે x = +10 સેન્ટીમીટર અંતરે છે અને બીજી સપાટી છે x = -10 સેન્ટીમીટરે છે. ખબર પડી? આ જે વર્તુળાકાર બાજુ છે એની ત્રિજ્યા તમને આપેલી છે 5 સેન્ટીમીટર. તો તમને આગળ એવું કીધેલું છે કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? દરેક સપાટ બાજુ, આ તો વક્રાકાર બાજુ છે, તો સપાટ બાજુ કઈ થઈ? આ થઈ ને. તો સપાટ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, આને આપણે રાઈટ હેન્ડ સાઈડ બાજુ કહીએ, તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 5r કયો, આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 5l કયો. આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર જો x ગ્રેટર ધેન 0, આ x = 0 કહી શકાય. તો x ગ્રેટર ધેન 0 એટલે કે ધન બાજુ માટે, ધન વેલ્યુ માટે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે. તો અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર E. અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ મિત્રો તમારે ડ્રો કરવો છે. તો સમતલને લંબરૂપે બહાર તરફ આવશે, તેનો ક્ષેત્રફળ સદિશ પણ કઈ એ જ ડાયરેક્શનમાં થશે, ΔS. એટલે કે બંને વચ્ચેનો એંગલ થીટીઓ કેટલો થાય? 0 થશે. ખબર પડી? એ જ રીતે આ બાજુ માટે આપણે વિચાર કરીએ કે જ્યારે આનું ફ્લક્સ કેલ્ક્યુલેશન કરતા હો તો x લેસ ધેન 0 વાળી વેલ્યુ આપણે કામ લાગશે. કારણ કે આ બાજુનો પોર્શન છે x લેસ ધેન 0 છે, આ બાજુનો પોર્શન છે x ગ્રેટર ધેન 0 છે. તો આનું ક્ષેત્રફળ આનું વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. તો આ વિદ્યુત ક્ષેત્ર E થઈ ગયું. આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આપણે ડ્રો કરવો હોય તો એ પણ ક્યાં થશે? લંબરૂપે બહાર તરફ. કારણ કે જો આ તો બંધ વક્ર છે, આ બંને સપાટી છે, તો લંબરૂપે આ તરફ બહાર આવશે, અહીંયા લંબરૂપે આ તરફ બહાર આવશે. તો અહીંયા શું આવશે? ΔS.
અહીંયા પણ બંને વચ્ચેનો એંગલ થીટીઓ કેટલો થાય મિત્રો? થીટા બરાબર 0 થશે. ક્લિયર થયું? તો સૌપ્રથમ આપણે એ વસ્તુ લઈએ કે આ જે સપાટ બાજુઓ છે, સપાટ બાજુમાંથી, સપાટ એટલે કે વર્તુળાકાર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ વિચારીએ. સપાટ એટલે કે વર્તુળાકાર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ લઈએ તો પહેલા જમણી બાજુ લઈએ તો 5r ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ કહી શકાય. હેલો, E ડોટ ડેલ્ટા એસ. તો અહીંયા હું શું કહીશ? E ડેલ્ટા એસ કોસ 0 અથવા કોસ થીટા રાખો. અત્યારે કોસ થીટા કિંમત મૂકીએ મિત્રો. 5r ઇઝ ઇક્વલ ટુ ની જગ્યાએ 200. ડેલ્ટા એસ કેટલો છે ભાઈ? ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો કે આ વર્તુળાકાર બાજુનું ક્ષેત્રફળ ત્રિજ્યા આપેલી છે તો પાઈ આર સ્ક્વેર. અહીંયા આવશે પાઈ આર સ્ક્વેર અને કોસ 0 થશે કારણ કે બંને આ બાજુ માટે થીટા બરાબર કેવો બને છે? 0 બને છે. તો વેલ્યુ મૂકીએ 200 ગુણ્યા પાઈની જગ્યાએ 3.14 ગુણ્યા આર કેટલો છે? 5 ગુણ્યા 10⁻2 ઘાત એનો વર્ગ એટલે કે 25 ગુણ્યા 10⁻4 ઘાત એને ગુણ્યા કોસ થીટાની વેલ્યુ આવશે 1 આવશે. જો મિત્રો આ બધાની તમે કેલ્ક્યુલેશન કરો તો જમણી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. કેટલું મળે છે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ તમને મળશે. ક્લિયર થયું? તો આ કઈ બાજુ? જમણી બાજુની જે સપાટ છે એમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળેલું છે. હવે આગળ આપણે વાત કરવી છે ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. તો કે હવે 5L, તો 5L ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ થશે. હેલો, 5L ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ તમારી પાસે થશે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આવશે E ડેલ્ટા એસ કોસ થીટા. E ડેલ્ટા એસ E બાજુ માટે પણ ક્ષેત્રફળ કેટલું છે? પાઈ આર સ્ક્વેર. અને થીટા કેટલો છે આ બાજુ માટે? તો તમે જોઈ શકો છો થીટા અહીંયા પણ કેવો છે? 0 છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? 200. જો મિત્રો અહીંયા કિંમત જ લેવાની છે, -200 નહીં લઈ લેતા. આ માઇનસ છે એ માત્ર ને માત્ર એવું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં છે. તો 200 ગુણ્યા 3.14 ગુણ્યા 25 ગુણ્યા 10⁻4 ઘાત. આનો પણ આન્સર તમારી પાસે આવશે 5L ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ તમને ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું. ખબર પડી? તો આ તમારા પહેલો આન્સર એ કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ છે એ કેટલું થશે. બી ની અંદર પૂછેલું છે નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. તો બી માં તો કે નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. હવે મિત્રો જુઓ તમે આ નળાકાર તમને જે આપેલો છે, નળાકારના પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો કે લંબરૂપે બહાર તરફ હશે. જો આપણે અમુક 2-3 પોઈન્ટ લઈએ, ધારો કે આ પોઈન્ટ પાસે લઉં તો વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે. આને લંબરૂપે મારે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો લંબરૂપે બહાર તરફ આવશે. આ પોઈન્ટ લઉં હું અહીંયા, તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? એક્સ અક્ષની દિશામાં છે. હેલો, આનો ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો લંબરૂપે ક્યાં થાય? બહાર તરફ થશે. તો આ બધા માટે થીટિયા કેટલો બને? થીટો કેટલો બને? તો કે 90 અથવા તો 270. અહીંયા તો બંને જગ્યાએ 90 જ બને છે. તો કે અહીંયા થીટા બરાબર 90 બનશે, અહીંયા થીટા બરાબર 90 બનશે. પ્રત્યેક ખંડ માટે, નળાકારની વક્ર સપાટી માટે પ્રત્યેક ખંડ માટે થીટા કેટલો બનશે? 90 બનશે. તો એ સંજોગોમાં નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ફાઇન્ડ કરવું હોય તો કે અહીં આપણે એવું લખી શકીએ કે અહીં નળાકારના પ્રત્યેક ખંડ માટે
વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 હોવાથી 5 વક્ર એટલે કે વક્રાકાર નળાકાર ઇઝ ઇક્વલ ટુ કેવું બને? થીટા 90 છે, cos 90 0, ફ્લક્સ કેવું બનશે? 0 બને છે. હેલો, ફ્લક્સ કેવું બને છે? 0 બને છે. ખબર પડી? તો આ તમારી પાસે બીજો આન્સર તમને જે આપેલો છે. સી ની અંદર તમને એવું કીધેલું છે કે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. તો સી ની અંદર નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ તો શું કહી શકાય કે કુલ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ અને વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. અહીંયા કેટલું છે? 1.57 પ્લસ 0, તો ફ્લક્સ કુલ કેટલું મળે? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. કેટલું બનશે? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ખબર પડી? કે જમણી બાજુમાંથી 1.57, ડાબી બાજુમાંથી 1.57 અને વક્ર બાજુમાંથી 0, એટલે કુલ ફ્લક્સ તમને મળશે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એન્ડ ધેન લાસ્ટ આન્સર તમારો કે ડી ની અંદર તમને એવું કીધેલું છે કે ડી ની અંદર તમને એવું કીધેલું છે મિત્રો કે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે? નળાકારની અંદર કુલ વિદ્યુતભાર. તો કયું સમીકરણ આપણે ગાઉસના સમીકરણનો ઉપયોગ કરી શકીએ? તો કે ગાઉસના સમીકરણ પરથી શું કહી શકાય? phi ઇઝ ઇક્વલ ટુ q ના છેદમાં એપ્સાઇલોન 0. તો q ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એપ્સાઇલોન 0. તેથી q ઇઝ ઇક્વલ ટુ 5 કેટલું છે? 3.14, એટલે કે 3.14 ગુણ્યા એપ્સાઇલોન 0 8.85 10⁻12 થશે. ધેન આફ્ટર તમારો ફાઇનલ આન્સર જે મિત્રો છે એ આની ગણતરી કરો તો 2.78, કારણ કે આ બંનેનો ગુણાકાર કરશો એટલે 27.8 સમથિંગ આવશે. એને ગુણ્યા 10⁻12 તો કેટલા આવશે? 10⁻11 કુલંબ છે એ તમારો ફાઇનલ આન્સર. q ઇઝ ઇક્વલ ટુ 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. ખબર પડી? તો આ પણ બીજું એક 3 માર્કનું એક્ઝામ્પલ મિત્રો તમારી પાસે થઈ ગયું. 4 વસ્તુ માગેલી છે, 4 માર્કમાં કહી શકાય પણ 3 માર્કની અંદર ઇનફ છે આ એક્ઝામ્પલ. અને આના જેટલા પણ એક્ઝામ્પલ અને એમસીક્યુ છે ખૂબ અગત્યના છે, જે તમને સારી રીતે છે એ સોલ્વ કરતા આવડતા હોવા જોઈએ. માત્ર આજના જેટલા પણ એક્ઝામ્પલ મિત્રો આપણે ગણેલા છે એની અંદર માત્ર 2 જ સમીકરણનો ઉપયોગ થાય છે. નંબર 1 ફ્લક્સનું, ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા S. અને નંબર 2 ઉપર આપણે વાત કરીએ તો કયું આવશે? ગાઉસના સમીકરણનું 5 ઇઝ ઇક્વલ ટુ q ના છેદમાં એપ્સાઇલોન 0. ખબર પડી? તો આ એક્ઝામ્પલ છે વ્યવસ્થિત છે એ પોઝ કરીને ગણતરી કરીને સમજીને કેલ્ક્યુલેશન છે એ કરી લેવાનો છે. અને સાથે મેં તમને 3 એક્ઝામ્પલ આપેલા છે સ્વાધ્યાયની અંદર 18, 19 અને 20 નંબરનો, જે તમારે જાતે સોલ્વ કરીને પ્રેક્ટિસ માટે તૈયાર કરવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગાઉસના નિયમના ઉપયોગોની અંદર આગળ વધવાના છીએ. સેકન્ડ ઉપયોગથી, એટલે કે સમતલ ખૂબ મોટું પૃષ્ઠ આપેલું હોય તો એ પૃષ્ઠને કારણે પસાર વિદ્યુત ક્ષેત્ર છે આપણને કેટલું મળે છે તેની. ત્યાં સુધી આ દાખલાઓની ચર્ચા વ્યવસ્થિત રીતે કરી રાખવી. ઓકે.